નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. આપણે અંગ્રેજી સબ્જેક્ટની અંદર અત્યારે આપણે શું ભણી રહ્યા છીએ તો કે રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ રિપોર્ટેડ સ્પીચ એટલે જેને આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ કહીએ છીએ. અગાઉનું થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન કરીએ. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય, ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? બે વ્યક્તિનો જે સંવાદ થાય છે આ સંવાદને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. એ જ સંવાદને એના એ જ સ્વરૂપે અન્ય કોઈ વ્યક્તિ સમક્ષ જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે આપણે તેને ઇનડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. તો ડાયરેક્ટ સ્પીચના આપણે ભાગોને પણ ઓળખતા જોઈએ. જેમ કે વાક્ય આપણી પાસે આપેલું હોય, રોહન said to જાનકી, I saw you in the garden yesterday. આવું વાક્ય આપેલું છે. રોહન said to જાનકી, I saw you in the garden yesterday. આવા વાક્યની અંદર એક જે હોય છે એ બોલનાર હોય છે. આ ભાગને ઓળખવા બહુ અગત્યના છે. આ જે છે એ બોલનાર છે. બોલનારને આપણે શું કહીએ છીએ તો કે રિપોર્ટર કહીએ છીએ. એક બોલનાર હોય તો એક સાંભળનાર પણ હોય. તો સાંભળનાર કોણ છે? જાનકી છે. તો એને આપણે શું કહીએ છીએ? લિસનર. ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ તો કે સાંભળનાર કહીએ છીએ. બોલનાર સાંભળનારની વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ? આ બહુ અગત્યનો ભાગ છે. રિપોર્ટિંગ વર્બ કહીએ છીએ. બોલનાર જે કાંઈ પણ બોલે છે એ આ બધું એને શું કહેવામાં આવે છે તો કે રિપોર્ટેડ સ્પીચ. આ રિપોર્ટેડ સ્પીચની અંદર બે મુખ્ય ફેરફાર થાય અગત્યના છે. એક સર્વનામનો ફેરફાર અને બીજો જે ફેરફાર છે એ કાળનો ફેરફાર. અને ત્રીજો જે ફેરફાર આપણે આ જે લેક્ચરમાં ભણવાનો છે એ ફેરફાર ભણવાનો છે આપણે સમીપતા દર્શાવતા શબ્દો. અથવા તો એને એમ પણ કહેવાય કે સમય સૂચક શબ્દો. આટલી વસ્તુ આપણા માટે ખૂબ અગત્યની છે દોસ્તો. બોલનારને રિપોર્ટર કહેવાય, સાંભળનારને લિસનર કહેવાય. બોલનાર સાંભળનારની વચ્ચેનો જે ભાગ છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. બોલનાર જે બોલે છે એને શું કહેવાય છે તો કે રિપોર્ટેડ સ્પીચ કહેવાય છે. આ જે રિપોર્ટેડ સ્પીચ છે એમાં કેટલા ફેરફાર થાય છે તો કે સર્વનામનો, કાળનો અને સમય સૂચક શબ્દોનો. પણ એક વસ્તુ દોસ્તો ખાસ જોજો કે જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય, રિપોર્ટિંગ વર્બ શેમાં હોય? વર્તમાન કાળમાં અથવા તો ભવિષ્ય કાળમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચના કાળમાં ફેરફાર થતો નથી. આ વસ્તુ ખાસ જોવાની છે મિત્રો. અને બીજો મુદ્દો આની અંદર એ પણ છે કે સનાતન સત્ય કોઈ કહેવતો આપેલી હોય ત્યારે પણ ફેરફાર થતા નથી. આટલી વસ્તુ દોસ્તો ખાસ આપણે યાદ રાખવાની છે અને ધ્યાનમાં લેવાની છે. જ્યારે આપણો અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એટલી વસ્તુ ખાસ નોંધવાની છે દોસ્તો.
હવે આગળ વાત કરીએ તો આપણે સર્વનામનો ફેરફાર અભ્યાસ કરેલો છે. આ સર્વનામ એટલે કોણ? તો કે સર્વનામની અંદર આપણે 5 પુરુષના સર્વનામો યાદ રાખવાના છે. પ્રથમ પુરુષ એક વચનની અંદર કોના સર્વનામ આવે છે? તો કે આઈના સર્વનામ આવે છે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. આ પ્રથમ પુરુષ એક વચન છે. પ્રથમ પુરુષ બહુવચનની અંદર કોના સર્વનામો આવે છે? તો કે વીના સર્વનામો આવે છે. આઈનું બહુવચન વી થાય છે. વી, અસ, અવર, અવર્સ ને અવર સેલ્ફ્સ. બીજો પુરુષ એક વચન એટલે કે યુના સર્વનામ આવે. યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. એનું જ બહુવચન પણ યુ થાય છે દોસ્તો. યુ સર્વનામ એવું છે કે જે એક વચન માટે પણ વપરાય છે અને બહુવચન માટે પણ વપરાય છે, બંને માટે વપરાય. જેમ કે તમને વાક્ય દ્વારા હું સમજાવું કે આવી રીતે પ્રશ્ન હોય કે આર યુ અ સ્ટુડન્ટ? આર યુ અ સ્ટુડન્ટ? જો અહીંયા યુ છે પણ આર્ટિકલ એ છે અને એક વચન છે, માટે આનો પ્રયોગ શેમાંથી? એક વચન. આ જ વાક્યને જો આવી રીતે આપેલું હોય, આર યુ સ્ટુડન્ટ્સ, તો આ બહુવચન છે. આ શેના માટે છે? બહુવચનમાં છે. અહીંયા એક વિદ્યાર્થીની વાત છે, અહીંયા એક કરતાં વધારે એની બહુવચન, એક કરતાં વધારે વિદ્યાર્થીઓની વાત છે દોસ્તો. આવી નાની નાની વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી ત્રીજો પુરુષ એક વચન, યાની હી, હીના સર્વનામ આવશે, સીના સર્વનામ આવશે અને ઈટના અને ધેના સર્વનામ, જે ત્રીજો પુરુષ બહુવચન છે. હીના સર્વનામની વાત કરીએ તો હી, હિમ, હીઝ, હીઝ, હિમસેલ્ફ. સીના સર્વનામની વાત કરીએ તો સી, હર, હર, હર્સ, હરસેલ્ફ. ઈટના સર્વનામની વાત કરીએ તો ઈટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટસેલ્ફ. અને ધેના સર્વનામની વાત કરીએ તો ધે, ધેમ, ધેર, ધેર્સ અને ધેમસેલ્ફ્સ. આ સર્વનામના ફેરફાર છે. એમાં તમારે ખાલી એટલી 3 લાઈન યાદ રાખવાની છે ખાલી દોસ્તો, કે પ્રથમ પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે થાય. બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે સાંભળનાર પ્રમાણે થાય. અને ત્રીજા પુરુષનો ફેરફાર થતો નથી. આ 3 લાઈન ખાલી યાદ રાખવાની છે. પુરુષ આપણે યાદ રાખી લીધા. પ્રથમ પુરુષમાં કોણ આવે છે? તો કે આઈ અને વી આવે છે. બીજા પુરુષમાં કોણ આવે છે? તો કે એક વચન યુ, બહુવચન યુ આવે છે. અને ત્રીજા પુરુષમાં હી, સી, ઇટ અને ધે આવે છે. તો પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય? બોલનાર પ્રમાણે થાય. બીજા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થાય છે? તો કે સાંભળનાર પ્રમાણે થાય. અને ત્રીજા પુરુષનો ફેરફાર થતો નથી. આટલી વસ્તુ યાદ રાખવાની છે સર્વનામના. કાળના ફેરફારની અંદર મેં તમને જે 15 થી 16 વસ્તુ આપી છે, યાદ રાખવી જ પડશે. એમાં પણ મેં તમને 3 લાઈનો આપેલી છે કે જો વાક્ય, જો તમને કાળ, બેઝિકલી કાળ આવડતા હોય તો કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં દોસ્તો. જો એ કેવી રીતે છે? જો સાદો વર્તમાન કાળ હોય તો એનો ફેરફાર શું થાય? તો કે સાદો ભૂતકાળ થાય. અને સાદો ભૂતકાળ હોય તો શું થાય? તો કે પૂર્ણ ભૂતકાળ. આ યાદ રાખવાનું છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ. જો ચાલુ વર્તમાન કાળ હોય તો શું થાય? તો કે ચાલુ ભૂતકાળ થાય. અને ચાલુ ભૂતકાળ હોય તો શું થાય? તો કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. બસ આ 2 લાઈન તમે યાદ રાખી લો. વાત પૂરી. કાળના ફેરફારોની અંદર 2 લાઈન યાદ રાખવાની છે ખાલી. આ 2 લાઈન તમને કેવી રીતે યાદ રહે? જો તમારી પાસે કાળનું નોલેજ હોય તો. નહીતર ના ખબર પડે. નહીતર પછી બધા યાદ રાખવા પડે કે ક્રિયાપદ મૂળરૂપ કે એસ કે ઈએસ તો V2, ડુ ડઝ વત્તા પ્રશ્નાર્થ તો V2, ડુ ડઝ વત્તા નોટ હોય તો ડીડ નોટ થાય. એમિઝાર તો વોઝ વેર તો હેડ બીન, હેવેસનું હેડ, હેડનું હેડ થાય. પણ
આવું તમારે યાદ રાખવું જ પડશે. કેનનું કુડ, મેનું માઇટ, સેલવિલનું હુડ, શૂડનું શૂડ, વુડનું વુડ, મસ્ટનું મસ્ટ. આટલા જે અગત્યના જે ફેરફારો છે દોસ્તો, આટલા આપણે યાદ રાખવા પડે, ત્યારે જ આપણે આની અંદર આપણો મેળ પડે. હવે આજે જે વાત કરવી છે એ આ સમય સમીપતા દર્શાવતા શબ્દોના જે ફેરફારો છે, સ્થળ અને કાળની સમીપતા અથવા સમય સૂચક શબ્દોના જે ફેરફારો છે, એની આજે મારે તમને વાત કરવી છે દોસ્તો. ડાયરેક્ટ સ્પીચના વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરીએ ત્યારે મુખ્ય 3 પ્રકારના ફેરફારો થાય છે. આ 3 ફેરફારો એટલે કયા ફેરફારો? તો કે કાળનો ફેરફાર, સર્વનામનો ફેરફાર અને સમય સૂચક શબ્દો. જે ત્રીજો ફેરફાર આપણો છે એ અગત્યનો છે, સ્થળ અને કાળની સમીપતા અથવા સમય સૂચક શબ્દોમાં ફેરફારો. આ ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. સ્થળ અને કાળની સમીપતા અથવા સમય સૂચક જે શબ્દો આવે છે. હવે આ શબ્દો આવશે ક્યાં? તો કે રિપોર્ટેડ સ્પીચની અંદર આવશે દોસ્તો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આ જે બધા શબ્દો છે એ શબ્દોનો પ્રયોગ ક્યાં થશે? તો કે રિપોર્ટેડ સ્પીચની અંદર થાય છે. આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની છે ખાસ. સ્થળ અને કાળની સમીપતા અથવા સમય સૂચક શબ્દોના ફેરફારો જોઈએ ક્યાં ક્યાં થાય છે. પહેલું, ધીસ. તો આ ધીસનું શું થશે? તો કે ધેટ. ધીસનું શું થશે? ધેટ. બીજું, ધીસ. આ ધીસનું શું થશે? તો કે ધોસ. હવે દોસ્તો સમજો, આ ધીસ છે એ નજીક માટે વપરાય છે તો એનું શું થાય છે? ધેટ, જે દૂર માટે. આ ધીસ છે એનું બહુવચન શું છે? તો કે ધીસ. તો એનું શું થશે? ધોસ થશે. ત્યાર પછીનો જે આપણો ત્રીજો શબ્દ છે હિયર. હિયરનું શું થશે? તો કે ધેર. નંબર 4, ટુડે. ટુડેનું શું થશે? તો કે ધેટ ડે. સમજો મિત્રો, ધીસનું ધેટ, ધીસનું ધોસ, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે. આ ધીસ એક વચન માટે વપરાય છે, આ ધીસ બહુવચન માટે. હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં. ટુડેનું ધેટ ડે. ત્યાર પછીનો આગળનો આપણો શબ્દ છે ટુ નાઇટ. તો શું થશે? તો કે ધેટ નાઇટ. હવે દોસ્તો આમાં વિચારવાની વસ્તુ એ છે કે ટુડેનું શું થયું? ધેટ ડે. ટુ નાઇટ છે, આજે રાત્રે, તો ધેટ નાઇટ. ટુડેમાં બેમાં ધેટ ધેટ તો છે જ. આમાં નાઇટ હતી તો નાઇટ, આમાં ડે હતો તો ડે. વાત પૂરી. ડેની વાત હોય તો ટુડે હોય તો ધેટ ડે. નાઇટની વાત ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ. ક્લિયર? આગળ જોઈએ. નાવ અથવા જસ્ટ નાવ. તો શું થાય છે? તો કે ધેન. નાવ અથવા જસ્ટ નાવ આપેલું હોય તો એનો ફેરફાર શું થાય છે? તો કે ધેન થાય છે. ધેનનો દોસ્તો સ્પેલિંગ ખાસ જોજો. THEN છે, THAN નથી. આ ધેન નથી. જો આ ધેન નથી, એ એન વાત. આ ક્યાં? તો કે ડિગ્રીમાં વપરાય છે. આ ધેન એટલે
પછી થાય આ ધેન એટલે ના કરતા એવો મિનિંગ નીકળે છે. ધેનનો સ્પેલિંગમાં મિસ્ટેક થવાની સંભાવના રહેલી છે દોસ્તો, ખાસ ધ્યાનમાં લેવા જેવો છે આ સ્પેલિંગ. નાવ અથવા જસ્ટ નાવનું શું થશે? ધેન. એગોનું બિફોર. નંબર 7 એગો, એનો ફેરફાર શું થશે? તો કે બિફોર. એગો એટલે પહેલાં, પહેલાંનું જે આપણે કહીએ છીએ. બિફોર એટલે પણ પહેલાંનું થશે. 10નું 100. So far till that time. આ જે 9 શબ્દો છે, આ 9 શબ્દો આપણા માટે અગત્યના છે દોસ્તો. ધીસનું ધેટ, ધીસનું ધોઝ, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટ તો એનું શું થાય છે? ધેટ નાઇટ. નાવ અથવા જસ્ટ નાવનું ધેન, એગોનું બિફોર, 10નું 100, સો ફારનું શું થશે? ટીલ ધેટ ટાઈમ. આ જે 9 શબ્દો છે, આ 9 શબ્દો આપણા માટે ખૂબ અગત્યના છે દોસ્તો. ત્યાર પછીનો શબ્દ છે 10મો, યસ્ટરડે. યસ્ટરડેનું શું થશે? તો કે ધ પ્રીવિયસ ડે. અથવા તો ધ ડે બિફોર. યસ્ટરડે એટલે શું થાય? તો કે ગઈકાલ. તો ગઈકાલ માટે આપણે કયો દિવસ વાપરીએ? તો કે ધ પ્રીવિયસ ડે. આવી રીતે જુઓ દોસ્તો. હવે આના ઉપરથી આપણે બીજા શબ્દો જુઓ. લાસ્ટ, ડે, મંથ, યર કે વીક આપેલું હોય. શબ્દ લાસ્ટ છે આપણી પાસે, પછી ડે હોય તોય ભલે, લાસ્ટ મંથ હોય તોય ભલે, લાસ્ટ યર હોય તોય ભલે, લાસ્ટ વીક હોય તોય ભલે, પણ તો એમાં પણ કઈ રીતે લખાશે? જો ધ નેક્સ્ટ, સોરી ધ પ્રીવિયસ ડે હોય તો ડે, મંથ હોય તો મંથ, યર હોય તો યર, અને વીક હોય તો વીક. જે આપેલું હોય છે એ જ વાપરવામાં આવે છે દોસ્તો. ટૂંકમાં યાદ નહીં રાખવાનું છે કે યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ, એમાં લાસ્ટ હોય અને પછી ડે હોય, મંથ હોય, યર હોય કે વીક જે હોય તો એમાં પણ પ્રીવિયસ જ વાપરવામાં આવે છે. ત્યાર પછી ટુમોરો. એની અંદર શું આવશે? તો કે ધ નેક્સ્ટ ડે, અથવા તો ધ ફોલોવિંગ ડે. ધ નેક્સ્ટ ડે અથવા તો શું વાપરીએ છીએ? તો કે ધ ફોલોવિંગ ડે, અથવા તો ધ ડે આફ્ટર. આનો આપણે પ્રયોગ કરીએ છીએ. એવી જ રીતે જો આ ટુમોરોની અંદર જો આ સિવાય આપેલું હોય કે નેક્સ્ટ વીક, મંથ કે યર હોય, આવી રીતે કદાચ હોય કે નેક્સ્ટ વીક, મંથ કે યર હોય, તો એનો પણ પહેલાંની જેમ અહીં કેમ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે હતું તો લાસ્ટમાં પ્રીવિયસ લાગી ગયું, તો અહીંયા પણ શું લગાવવાનું છે? તો કે ધ ફોલોવિંગ વીક, મંથ કે યર. યા લગાડી દેવાનું, વાત પૂરી, બીજું કાંઈ વાત જ નહીં. કમનું ગો. આમાં ધ્યાન રાખજો કે બોલનાર કરતા આવવાની વાતો કરે ત્યારે ગો થતું નથી. આ યાદ રાખજો.
તો દોસ્તો 14 ફેરફારો છે. આ ઉપરાંત નવા તમને ફેરફારો આપું. હિયર ઉપરથી હાઈધરમાં શેનો પ્રયોગ થાય તો કે હાઈધર. આવા નાના નાના જે ફેરફારો છે, હિધર ધીધર અથવા હાઈધર ધાઈધર જે આપણે બોલીએ, આપણને યાદ રહેવું જોઈએ. તો આ મુખ્ય જે 15 ફેરફારો છે યાદ રાખવાના. પણ આની અંદર એક ખાસ નોંધ એક લેવાની છે. આ શબ્દનો ઊંધો ફેરફાર થતો નથી. આ વસ્તુ ખાસ દોસ્તો મગજની અંદર યાદ રાખવાની છે કે આમાં ક્યાંય પણ ઊંધો ફેરફાર થશે નહીં. આ આપણા માઇન્ડને ઊંધો મતલબ કેવો તો કે ધેટ આપેલું હોય તો ધીસ ના થાય. રિપોર્ટેડ સ્પીચના વાક્યની અંદર જો ધેટ આપેલું હોય તો એનો ફેરફાર ધીસ નહીં થાય. ઊંધો ફેરફાર ક્યારેય પણ કરવાનો નથી. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે દોસ્તો. 15 શબ્દ: ધીસનું ધેટ, ધીસનું ધોસ, હિયરનું ધેર, ટુડેનું ધેટ ડે, ટુ નાઇટનું ધેટ નાઇટ, નાવ અથવા જસ્ટ નાવ હોય તો ધેન, એગોનું બિફોર, 10નું સો ફારનું ટીલ ધેટ ટાઈમ, યસ્ટરડે તો પ્રીવિયસ ડે, લાસ્ટ ડે. કોઈ બી એક યાદ રાખી લેજો. આ બધા કોમન છે, આમાં કાંઈ છે નહીં. આપણા માટે આ જે 9 છે, આ 9 અગત્યના છે દોસ્તો. આ 9ના ફેરફારો જ આપણા માટે અગત્યના છે. જો આ ફેરફારો પણ તમને આવડી જાય, સર્વનામના ફેરફારો પણ આવડી જાય અને કાળના ફેરફારો આવડી જાય, 3 પ્રકારના ફેરફારો તમને દોસ્તો આવડી જાય, ડાયરેક્ટ સ્પીચ તમને આવડી જાય, એની ગેરંટી હું લઉં છું દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડાયરેક્ટ સ્પીચના વાક્યનું જે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રૂપાંતર કરીએ છીએ ત્યારે મુખ્ય 3 જે ફેરફારો થાય છે. આ 3 ફેરફારોમાં આપણે કે પહેલો ફેરફાર આપણે કયો જોયો હતો તો કે સર્વનામનો ફેરફાર, સર્વનામમાં ફેરફારો, આ પહેલો ફેરફાર. બીજો ફેરફાર કયો જોયો તો કે કાળમાં અથવા તો જેને આપણે શું કહીએ છીએ તો કે ક્રિયાપદમાં ફેરફારો. અને આજે અત્યારે જે આપણે ફેરફાર જોયો એ ફેરફાર શું છે તો કે સમય સૂચક શબ્દોમાં ફેરફારો. આ 3 પ્રકારના જે મુખ્ય ફેરફારો છે દોસ્તો, આ તમારે યાદ રાખવાના. સર્વનામના ફેરફારનો પણ એક વિડીયો છે, કાળના ફેરફારનો વિડીયો છે. આ વિડીયોની અંદર મેં તમને સમય સૂચક જે 15 શબ્દ છે એના ફેરફારો સમજાવ્યા. એ ખાસ ધ્યાન રાખવાનું. આ કાળની કે સ્થળની સમીપતા અથવા તો સમય સૂચક શબ્દોના ઊંધા ફેરફાર ક્યારેય થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બધા મુદ્દાઓ નોટબુકની અંદર નોંધતા જજો, જેથી કરીને બધું વાંચવું હોય તો આપણને કામ આવે. વિડીયો બી આપેલા છે, એક એક વિડીયોને સમજજો. થોડોક લાંબો ટોપિક છે પણ અઘરો નથી. આપણા જે માર્ક છે બોર્ડની એક્ઝામની અંદર જે પૂછાય છે એ આપણા જવા જોઈએ નહીં આ ટોપિકમાં. અગેન વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલને ખાસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.